I'm going to invite on stage one more full of energy, a bubbly girl જે મારી જેમ ઘણા બધા વર્ષોથી માઇક સાથે રોમાન્સ કરે છે અને recently Mrs. Gujarat People's Choice Award જીતી છે. Please put your hands together for Falguni on the stage and over to you, beautiful. થેન્ક યુ સો મચ. મેઘાની ચટર-પટર પછી હવે તમે સૌ મારી સાથે જોડાવાનો છો. હમણાં તો તરત જ અચાનક ખો આપી દેવામાં આવી હતી એટલે મને પણ નહોતી ખબર કે શું થઈ રહ્યું છે. થેન્ક યુ મેઘા, થેન્ક યુ ફોર ધ ઇન્ટ્રોડક્શન. અને હવે આગળ વધીએ છીએ ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં. મારી સાથે હું છું ફાલ્ગુની અને શરૂઆત કરીએ. નર્મદે સિંચેલી મેઘાણીએ પાયેલી અને નરસૈયાએ ગાયેલી મારા તમારા આપણા સૌના શ્વાસ સમી ગરવી ગુજરાતી ભાષાને અને ગુર્જર ધરાને શત નમન કરી અને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સમાં આગળ વધીએ. હવે પછીનો એવોર્ડ આપવા માટે મંચ પર આવકારીએ છીએ અમદાવાદના આપણા પ્રથમ નાગરિક. એમના માટે હું એટલું જ કહીશ, હું તો હાય રે જબરી ફેન થઈ ગઈ. લેટ્સ વેલકમ ધી બિગ બોસ ફેમ, નન અધર ધેન આપણા ગૌરવવંતા ગુજરાતી મિસ્ટર અરવિંદ વેગડા. યસ વી હેવ અરવિંદ વેગડા હિયર, ધી રોક સ્ટાર ઓફ ગુજરાત. પની થનગાટ કરતું હોય અને જો તમે એક સુરીલો ટોકો ન રેલાવો તો ગુજરાતીઓ શું કહો છો બધા? યસ, ધેટ શુડ બી લાઉડ cheer up for ઉસ્માન મીર. खूब अजीब करता है वो, मोहब्बत के सौदे भी खूब अजीब करता है, बस गाता है और दिल जीत लेता है. लेट्स वेलकम our own गुजराती दर्शन रावल here on stage. બહુ જ બધી તાળીઓ સાથે દર્શન રાવલને મંચ પર બોલાવીએ. Sir, we welcome you here in Gujarat. I know you know more than us about Gujarat because you have invested here. I would like him to give away mic because yes, पहले award देंगे but I think Gujarat is very much like अभी उन लोगों को इतना कुछ है कि आपसे कुछ सुने क्योंकि गुजरात में आप इन्वेस्टमेंट कर रहे हैं और गुजरात में इन्वेस्टमेंट करना आई एम श्योर इट इज़ वेरी मच लाइक बहुत ज़्यादा लाभकारक होने वाला है आपके लिए. और हम सब तो जानते हैं कि चंद्र पर भले कोई पण जशे पण पहली दुकान तो गुजराती ज करशे. અને હવે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડમાં આપણે બધા એક ફૂલ ટુ એનર્जेटिक परफॉर्मेंस माणवा જઈ રહ્યા છીએ. मुझे पता है वो आपको भी आपकी सीट पर से उठ के डांस करने के लिए मजबूर करने वाली है. लेट्स वेलकम नन अदर देन her name itself is a brand, દીપ્તિ ફ્રીડમ શર્મા. પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સુરના રણકા પહેરીને નીકળે ને ત્યારે સ્વાભાવિક છે કે આ સુર અને શબ્દ આપણા અંગત ભાવ વિશ્વમાં કેદ થઈ જાય. મોરના ટહુકા સમાન કાનમાં ગૂંજીને અહેસાસને રણકતો રાખે એવો સુરીલો કંઠ એટલે આપણો ગર્વો ગુજરાતી પાર્થિવ ગોહિલ. હવે પછીના પરફોર્મન્સ માટે ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ પાર્થિવ ગોહિલને.